જય શ્રી રામ, હર હર મહાદેવ. આજના બાળકો તેમના માતા પિતાને કેમ છોડી દે છે? કેમ છોડી દે છે? પહેલે ન છોડતા હતા. ઘણા લોકો કહે છે ધર્મ કારણ છે, ઘણા લોકો કહે છે એજ્યુકેશન કારણ છે, ઘણા લોકો કહે છે આજના બાળકો સંસ્કારી નથી. આજના બાળકો પણ સંસ્કારી છે અને આજના બાળકો સારા છે, બુદ્ધિશાળી છે, સ્માર્ટ છે. આજના બાળકો મૂર્ખ નથી અને પહેલેના પણ બાળકો મૂર્ખ ન હતા. આજ ભારતમાં બાળકો માતા પિતાને છોડી દેશે. અમેરિકન કલ્ચર આજ ઇન્ડિયામાં આવી ગયેલા છે, યુરોપિયન કલ્ચર આવી ગયેલા છે, ઓલ્ડ એજ હોમ. પહેલે તમારે સમજવું પડે, સમય સાથે બદલવું પડે. એક પેઢીથી બીજા પેઢીના વચ્ચે ગેપ હોય લગભગ 50-60 વર્ષ, અને 50-60 વર્ષમાં જ્ઞાન પરંપરા. પિતા ચાહે દીકરા મારા જેવા બને અને દીકરા ચાહે પિતા મારા જેવા. પિતાના પરંપરા સ્વીકાર કરવા જોઈએ, પણ પિતાને સમજવું જોઈએ કે આજ જ્ઞાન બદલે છે. પહેલેના માણસો 1000 સાલમાં જેટલા 1000 વર્ષમાં જ્ઞાન પ્રાપ્ત કરતા હતા, આજના બાળકો 1 વર્ષમાં કરે છે અને આવતા સમયમાં 1 દિવસમાં કરશે અને એના બાદ પલ પલ જ્ઞાન બદલે છે. આ દુનિયા એડવાન્સ છે. દોડ કરવું પડે, માતા પિતાને સાથે સાથે ચલવું પડે અને સંસ્કાર આપવું પડે. દરેક માતા પિતા સારા નથી. ટાઈ હોય અને ઇંગ્લિશ બોલતા હોય, કલ્ચરને ખરાબ બોલતા હોય. કોઈ લોકો મંદિર જાતા હોય, સાધુ જાતા હોય તો નિંદા કરતા હોય. બાળકને ખબર છે, નિર્દોષ હોય કે મારું પિતા નિંદા કરે છે. બાળક દૂર થતું જાય ધર્મથી. દૂર થઈ જાય તો કોણ સમજાવે કે પિતા ભગવાન છે, માતા ભગવાન છે? ધર્મથી વિમુખ. માતા શત્રુ પિતા બૈરી એન બાલો ના પાઠિતા. આ સંસ્કાર કોઈ આપતો નથી. ઇંગ્લિશ, ફિઝિક્સ, ગણિત પઢી લો. આજના વિદ્યા તમે એજ્યુકેશન આપી શકે, મનુષ્ય ન બનાવી શકે. મનુષ્ય તો કોઈ ગુરુ બનાવી શકે, કોઈ સદપુરુષ બનાવી શકે, ધર્મ બનાવી શકે. એજ્યુકેશન પ્લસ ધર્મ બે જરૂરી છે. પણ માતા પિતા તો નિંદા કરતા હોય. આજકાલ સડકો પર જાઓ, કોઈ સંત નીકળતા હોય ને તો લોકો દાંત કાઢે, નિંદા કરે. બચ્ચા ન શીખે અને બચ્ચા દાંત કાઢે પછી એના આવતા પેઢી બી દાંત કાઢે. પછી ન જુડે, પછી માતા પિતાને છોડી દે. માતા પિતાને ઘરમાં રહ્યું હોય તો સમય સાથે બદલવું પડે. હવે છોકરા આજના સમયમાં, આજના પરિવેશમાં, આજના વાતાવરણમાં રહે છે તો માતા પિતાને સ્વીકારવું પડે, મિત્ર સમજી લેવું પડે. આજના લોકો અગર પ્રેમ કરે છે તો એને સમજવું પડે. ભલે લોકો ખેતરમાં કરતા પ્રેમ આજ હોટલોમાં કરે છે, રોડ પર કરે છે. સ્વીકારવું પડે અને સ્વીકારી લો જ્ઞાન કે આજના જ્ઞાન શ્રેષ્ઠ છે. અને છોકરાઓને તો પછી એ તમારું પરંપરા પણ સ્વીકારી લે કે મારા પિતાના પરંપરા છે. પણ તમે શત્રુતા વ્યવહાર કરો. જ્યારે બાળક 16, 17, 18 વર્ષ થાય ને તો પિતા એન્ડ પુત્ર બીચે એક તફાવત, એક અંતર આવી જાય, એક લાર્જ ડિફરન્સ આવી જાય. પેઢીના ડિફરન્સ, પરંપરાની ડિફરન્સ, સંસ્કારની ડિફરન્સ, એજ્યુકેશનની ડિફરન્સ. પિતાને સ્વીકારવું પડે. આજ લોકો સ્વીકારે છે, પૃથ્વી ઘૂમે છે. હજારો વર્ષ પહેલે કોઈ કલ્પના ન કરતા. અને યુરોપમાં જે કલ્ચરને તપને અપનાવે यहाँ વિરોધ થતો હતો, પૃથ્વી નથી ઘૂમતી. તો પરંપરા સ્વીકારો. આજના બાળકો આનંદ કરે છે, તમે વિક્ષેપ કરો. વિક્ષેપ ન કરો, આનંદમાં સામેલ થઈ જાઓ, બાળકોના સુખમાં સામેલ થઈ જાઓ, ખુશીઓમાં સામેલ થઈ જાઓ. અને કાંઈ ખરાબ હોય તો ધીરે ધીરે સમજાવો.